હવે એ પરિચયને સંબંધમાં ફેરવો એટલે નિરાંત. શેની નિરાંતની વાત થાય છે? તમને કહીશ તો તમને નિરાંત નહીં થાય ગુમાનવો. એ તો બા એમ કે છે કે આપણા ધનનંદનના વિવાહ થઈ ગયા. તે થઈ જ જાય ને. દીકરો કોનો છે? ના બા, તમે જે કહ્યું તે 16 વાવ ને 1 રત્ન. ખૂબ સુંદરી સંસ્કારી છોકરી છે અને પાછી સારું ભણેલી ગણેલી છે. આપણા સરસ્વતી ચંદ્રને શોભે એવી છે. તમને કોણે કહ્યું કે એમ વારે ઘડીએ વહુ લાવવામાં ભૂલ ન થાય ઓ ગુમાનો. આ સરસ્વતી ચંદ્ર વકીલ થયો એ સાચું? એટલે શેઠ સાહેબના મિત્રો હરખ કરવા આવેલા. નવરા બેઠા કરે શું? ને શેઠ ગયેલા છે તે પૈસા ઉડાડે છે બધા પાછળ. ધનનંદન ભાઈને પણ ભાઈ માટે એટલી જ લાગણી છે. મુઓ આ છૈયો એ જે છે ને એના જ ખોળામાં બેસે છે. આજે તો શેઠ સાથે વાત કરવી જ પડશે. પાણી પહેલા પાળ બાંધવી જ રહી. મને બધું બરાબર યાદ છે. એ છબી પડાવી ત્યારે મને નહોતું ગમ્યું, પણ એ બધી નવી જમાનાની ચાલ. અમે જૂના જમાનાના માણસને છબી પડાવે એ ન ગમે એ સ્વાભાવિક છે. પણ માં, હવે દિવસમાં કેટલી વાર આ છબી જોઈને આંસુ સરતા હોય છે બા. કર્યું છે જેવું તે. મને થાય છે કે આ છબી છે તો મારી ચંદ્રલક્ષ્મી મારી પાસે જ છે. નવા જમાનાએ થોડું ખોટું કર્યું છે એમ સારું પણ કર્યું છે. ગુમાન વહુ, સારી વસ્તુના વખાણ કરતાં આપણને આવડવા જોઈએ. જેમ કે મારા સરસ્વતી ચંદ્રની વહુ કુમુદ સુંદરી. લ્યો, હજી તો ઘરમાંય નથી આવી. ત્યાં તે આવશે જ ને. આ લોકોમાં તો વાહ વાહ થાય છે. અરે જેટલા સાંભળે છે એ બધા વખાણ કરે છે અને નાતમાંય વાહ વાહ થઈ ગયું છે. એનું કારણ શું જાણો છો ગુમાન વહુ? શું? એની માં ગુણ સુંદરી. નામ એવા ગુણ. બાપ એનો વિદ્યા ચતુર અને માં ગુણ સુંદર. એની માં ગુણ સુંદરી. નામ એવા ગુણ. બાપ એનો વિદ્યા ચતુર અને માં ગુણ સુંદરી. મા બાપ એનું નામ કે જે છોકરાઓને સાચી સલાહ આપે ને સીધે રસ્તે વાળે. જે ચડવણી કરે એ માં ન કહેવાય. દાદીમા, તમે તો ઘણી બધી જાણકારી મેળવી લીધી છે ને કાંઈ?
ઘરમાં બેઠાય તમારી પાસે બધી વાતો આવી જાય છે. દીકરા, આવી ચતુરાઈ ન રાખીએ ને તો ગામના લોકો આપણને ફાડી ખાય. આવું કોણ કરે દાદીમાં? બધા આપણા જ છે ને. હે ભગવાન, મારા પારેવા જેવા છોકરાની રક્ષા કરજે. દુનિયાદારીનું એને કંઈ ભાન નથી. એ સાવ સીધો સાદો છે. દીકરા, આ તો જંગલ છે. અહીંયા તો રાની પશુઓ ફરતા હોય. રંગબેરંગી ફૂલડા જોઈને હરખાયા કહીએ, એમાં રાની પશુઓનું ધ્યાન રાખવું જોઈએ. હવે તો તારા ઝટ લગ્ન થઈ જાય અને એ જોડી બંધાય એટલે હું પરવાર. જો આ છબી, કેવા રૂડા રૂપાળા લાગે છે તારા મા બાપ. મારા દીકરાની આંખમાં કેવો પ્રેમ છલકે છે. અરે મારો દીકરો તો હતો જ વહુ ઘેલો, અને મારી ચંદ્રલક્ષ્મી વહુ એવી જ હતી ને. વહુ, તમે આવો એક ફોટો પડાવજો અને વચમાં મને ઊભી રાખજો, એટલે કોક વાર યાદ કરવી હોય તો ખબર પડે. હો, કેમ બોલ્યા નહીં વહુ? મને યાદ કર્યો પિતાજી? હા, આમને તો ઓળખે છે ને. ધનનંદનના મામા થાય, ધૂર્તલા. તે ધનનંદનના મામા એ મારા મામા ન થાય? બેટા, મને લાગે છે કે આપણા ધંધાનો પથારો વધ્યો છે. મિલ પણ આમ ધમધોકાર ચાલે છે. તમે એકલા કેટલી જવાબદારી ઉપાડવાના? હવે તો તમારા લગ્ન પણ લેવાશે. તોય કામકાજમાં મુશ્કેલી નહીં થાય પિતાજી. મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. છતાંય આ ધૂર્તલાલ તમને કામમાં મદદરૂપ થાય તો તમને કઈ વાંધો તો નથી ને? હે? નહીં, તમારા હાથ નીચે જ રહેશે. અરે એ શું બોલો છો પિતાજી? એકથી ભલા બે ધૂર્તલાલ જરૂર જોડાય, અને કુટુંબના સભ્યને કઈ હાથ નીચે રખાય તે મારી સાથે જ રહેશે. મને હતું જ કે તમે ના નહીં પાડો. ધૂર્તલાલ, તમે આજથી જ ભાઈ સાથે જોડાઈ જાઓ અને ચીવટથી કામ શીખવા માંડો. જી બનેવીલાલ, ચાલો ભાણાભાઈ, મને શીખવી દો આ ધંધાની આંટીગુટી ને કરી દો તમારા જેવો તૈયાર. ચાલો ભાણાભાઈ. શેઠજી ટપાલ. આ તો સરસ્વતી ચંદ્રની છે. આ ભાઈને આપી દો. જે છે શેઠ સાહેબે આ પત્ર ભાઈને આપવા મોકલે છે. ઠીક છે, આપી દો આ પત્ર ભાઈને. ભાઈ સાહેબ, આ પત્રો પત્ર કોનો છે? શેઠજીએ મોકલાવે છે. મને કેમ? વાંચ.
ભાઈ મોટાનું ભાગ્ય મોટું જ હોય છે, તેનું તો આ ઉદાહરણ. અમે તો આવી પત્ની આવતા ભવે પામીએ. તેમાં મોટું ભાગ્ય ક્યાં એવું ચંદ્રકાંત? ત્યારે શું આવું રત્ન હિન્દુઓના ભાગ્યમાં હોય છે? ચંદ્રકાંત, અંગ્રેજી વિદ્યાનું પ્રથમ ફળ તને એ જ પ્રાપ્ત થયું કે તે સ્ત્રીમાં જ સંસારને સમાપ્ત કરી દીધો. સ્ત્રીમાં પુરુષના પુરુષાર્થની પર્યાપ્તિ થઈ શકતી નથી. ભાઈ તમારા મુખ પરનું આ વૈરાગ્ય સમજાતું નથી. અરે પત્ર વાંચી તો જુઓ. તો શું તું એમ માને છે કે મને આ પત્રની કિંમત નથી? તમે બોલો છો ને એના પરથી મેં તુલના કરી. આખા જગતમાં કોઈ પણ મારું અંતઃકરણ જાણે છે તો તું જ છે. ત્યારે શું તમે જે બધું બોલ્યા એ બધું જૂઠું? ના, એ સાચું ને આ સાચું. સ્ત્રી ખરી, પણ એના સિવાય બીજો ઘણો સંસાર બાકી છે. સ્ત્રીમાં આખા ભાગ્યની પર્યાપ્તિ કેમ થાય? લો ભાઈ, તમને નહીં પહોંચાય. હો, હું તો જઉં છું, પણ ઈચ્છા થાય ને એટલે પત્ર વાંચી જોજો. એની માં ગુણ સુંદરી, નામ એવા ગુણ. બાપ એનો વિદ્યાચતુર અને માં ગુણ સુંદરી. મા બાપ એનું નામ કે જે છોકરાઓને સાચી સલાહ આપે ને સીધે રસ્તે વાળે. જે ચડવણી કરે એ માં ન કહેવાય. દીકરા, એક ખુશ ખબર લઈને આવી છું. શું વાત છે બા? આવ આવ, બેસો. આપણા દીકરાની સગાઈની વાત કરવી છે. કોની? તમે તો ભૂલી જ જાઓ ને, પણ હું ધારું છું તું નહીં ભૂલ્યો હોય. યાદ આવ્યું? ચંદ્રલક્ષ્મીનો દીકરો સરસ્વતી ચંદ્ર હજી કુંવારો છે. બા તમે તે મને તો યાદ હોય જ ને. એમાં યાદ શું કરાવવાનું? આ ઉંમરમાં જો આવા લફડા કરશે તો ભણશે ક્યારે અને કામ ક્યારે શીખશે? કન્યાઓ કઈ ભાગી જાય છે? ગુમાન વહુ, તમારો ધનનંદન તો ઘોડિયામાં હતો ને એની સગાઈ થઈ ગયેલી. તે શેઠ લક્ષ્મીનંદનના દીકરાની સાથે સગાઈ કરવા કેટલાય કુટુંબોમાં પડા પડી હતી. આ સરસ્વતી ચંદ્ર પણ એ જ શેઠ લક્ષ્મીનંદનનો છોકરો છે, અને તે મોટો અને પાટવી કુંવર છે. બા, સરસ્વતી ચંદ્ર માટે કોઈ સારી કન્યા મળે તો સગાઈ તો કરવી જ છે આપણે. મારા ધ્યાનમાં છે જ આ વાત. તારા ધ્યાનમાં આ વાત છે, પણ મારા ધ્યાનમાં તો છોકરી છે. તારે એટલી ચિંતા ઓછી. કન્યા? સરસ્વતી ચંદ્ર માટે? કઈ કન્યાની વાત કરો છો? રત્નનગરીના દિવાન વિદ્યાચતુરની છોકરી કુંજ સુંદરી. રત્નનગરીના દીવાનની દીકરી સરસ્વતી ચંદ્ર માટે? કેમ ન હોય? વિદ્યાચતુરભાઈ તો આપણા પરિવારને વર્ષોથી ઓળખે છે. જ્યારે મુંબઈ આવે ત્યારે અહીંયા જ ઉતરે છે. એમના ધ્યાનમાં તો સરસ્વતી ચંદ્ર હતો જ. આ એમણે વાત નાખી અને મેં ઝેલી લીધી. પણ એમાં આટલી ઉતાવળ શું? હજી 2-4 ઠેકાણેથી માંગવું આવે પછી નક્કી કરીશું. એમ ગગો કુંવારો ક્યાં રહી જાય છે? ગગો તો કુંવારો નથી રહી જતો, પણ મારી ઉંમર જાય છે એનું શું? ઉપર જઈને મારે એની માને મોઢું બતાવવાનું છે. એની મરતી માને મેં વચન આપ્યું છે કે તારા દીકરાને હું સારે ઠેકાણે પરણાવીને સુખી કરીશ. બા, સરસ્વતી ચંદ્ર મારો દીકરો છે,
મારો મોટો દીકરો, એને માટે આવું સારું માગવું આવે પછી વિચારવાનું શું હોય? તો વિદ્યાચતુર આવ્યા જ છે તો આપણે ગોળ ખાઈ લઈએ. અરે પણ અરે પણ ને બાણ ગુમાનવો, હવે બહુ થયું. હા, આ વાત અમે મા દીકરાએ નક્કી કરી છે અને એ હવે પાકી જ છે. તમે તમારે લગ્ન ગીત ગાવાની શરૂઆત કરો. વેવાણ થશો ને બાઈ? મામા, આ છે શાળ ખાતું. અહીંયા સૂતરના કાપડની. અરે ભાણાભાઈ, એ અવાજમાં તો કાન બહેરા થઈ જાય. આપણે જરા આગળ જઈને બે વાત કરીએ. પણ જો તમારે આ શીખવું હોય તો આ બધું જાણવું જ પડશે ને. અરે ભાણાભાઈ, શીખવા જેવું બધું શીખી લઈશું ધીરે ધીરે. અત્યારે તો સમજાવવા જેવું સમજાવી દો ને. ચાલો. એ તો એવું લાગે, હજી શરૂઆત છે ને, પછી ટેવ પડે એટલે. જેવી પાડીએ ને એવી પડે. મને એ સમજાવો કે બનેવીલાલને આ મિલના કામમાં ઝંપલાયું છે તે એમાં ખરેખર ફાયદો છે કે પછી? ધંધાને જામતા વાર તો લાગે ને, અને પ્રથમ દિવસથી નફાની ગણતરી ન થાય મામા. અરે ભાણાભાઈ, આમાં આપણા પૈસા લડ્યા હોય એટલે વિચાર તો કરવો પડે ને. આપણા પૈસાની અને સાથે સાથે શેર હોલ્ડરના પૈસાનો પણ વિચાર કરવો પડે. એમણે પણ આમાં પૈસા રોક્યા છે ને આપણે એને કરી બતાડવાનું છે. અચ્છા, તો ઠીક. આમાં બીજાના પૈસા લડ્યા હોય તો નિરાત. ડૂબે ને તોય વાંધો નહીં. આપણો રૂપિયો ખોટો ના થવો જોઈએ ભાણાભાઈ. હવે તમે તમારું કામ કરો અને હું જરા મિલમાં આટો મારી આવું. તમે હજી નાના છો ભાઈ, તમને આમાં ખબર ન પડે. પણ પુસ્તક ફાટી જાય ભાઈ. આટલું માંગે છે તો આપી દો ને ચોપડું. એમાં આવા શા મોલ ટાંક્યા છે? પણ માં, એમને ક્યાં જે વાંચતા આવડે છે? આપણી આવડતનું આટલું અભિમાન ન હોય. ક્યારેક તમને નહોતું જ આવડતું, ભલે આજે ના આવડતું હોય, કાલે શીખી જશે. પણ એની હું ક્યાં ના પાડું છું માં? પણ ભાઈ હજી બહુ નાના છે. નાના છે તો શું થઈ ગયું? ને નાનાને તો જે જોઈએ તે આપવું જ જોઈએ. નાના સામે મોટા જીદ કરીને એ સારું ન લાગે. હું જીદ નથી કરતો, હું એમને સમજાવું છું. ભાઈ, આ જ પુસ્તક મોટા થઈને વાંચી જ શકવાના છે અને તેની સાચી મજા એમને ત્યારે જ ખબર પડશે. અત્યારે તો માત્ર પાના ફેરવશે ને એમ કરતા પાના ફાટીએ જશે. તે પાડશે તો નવા આવશે. એક નહીં, આખું પુસ્તકાલય લઈ આવશે એના બાપુ. એટલો વાલો છે એમને. ભાઈ, શેઠ લક્ષ્મીનંદનનો દીકરો આ ધનનંદન છે. તો મારો એ ભાઈ જ છે ને. તો આપી દો ને ચોપડું. ક્યારના જાલીને બેઠા છો તો એક ચોપડું છૂટતું નથી ભાઈ માટે. વાર્તાઓ તો વાંચો છો રામાયણની, ખબર છે ને? રામ ભગવાન તો ભાઈ માટે રાજપાટ છોડીને ચાલ્યા ગયા હતા. જી માં, ખબર છે. તો પછી એકલા ચોપડા વાંચે કઈ ના થાય. જીવનમાં ઉતરતા જાઓ. હવે આ ઘરમાં તમે એકલા નથી, ભાગ પડાવે એવો નાનો ભાઈ પણ આવી ગયો છે. થોડી ટેવો પાડો તો ભવિષ્યમાં કામ લાગશે. ને મો આ છૈયો એ જઈને ભાઈના જ ખોળામાં ભરાય છે. झंके
રામ